મતદાન. રાજ્યના દરિયા કિનારાના વિસ્તારોમાં વરસાદની આગાહી. અરબી સમુદ્રમાં ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે ડીપ ડિપ્રેશન. અને આજથી સાઉથ આફ્રિકા સામે વનડે શ્રેણીનો પ્રારંભ. કાનપુરમાં ટીમ ઇન્ડિયાએ ટોસ જીતી લીધી પ્રથમ બેટિંગ. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત કરિયર ગાઈડન્સ સાથે હું છું વિધાતા. દર્શક મિત્રો, દર રવિવારે આપણે આ કાર્યક્રમમાં સ્પર્ધાત્મક પરીક્ષાની વાત કરીએ છીએ. ત્યારે આજે વાત કરીશું વડોદરા મહાનગર સેવા સદનમાં બહાર પડેલી ભરતીની. સયાજીનગરીમાં કોર્પોરેશનમાં જો આપ નોકરી મેળવવા ઈચ્છતા હોવ તો આપના માટે આ સારી તક છે, કારણ કે તેમાં બહાર પડી છે વિવિધ 31 કેડર માટે 291 જગ્યા. કઈ કઈ કેડર છે અને તેના માટે કેવી રીતે અરજી કરવી, આ તમામ અંગે જાણીશું આજે આપણે. આપણી આ માહિતી માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે કરિયર ગુરુ પ્રફુલભાઈ ગઢવી. તો આપને મૂંઝવતા પ્રશ્નો આપ સીધા જ પ્રફુલભાઈને ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર ફોન કરીને પૂછી શકો છો. તો જુઓ મારી વિશેષ રજૂઆત કરિયર ગાઈડન્સ. તો વડોદરા મહાનગર સેવા સદને બહાર પાડેલી દરેક કેડર અંગે આપણે ચર્ચા કરીશું અને આપણે ચર્ચા કરીશું સાથે સાથે તે પહેલા અમે આપને બતાવીએ છીએ કે કઈ કઈ કેડર માટે જગ્યા પડી છે અને તેમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા શું છે. જોઈએ આ અહેવાલ. વડોદરા ગાયકવાડી શહેર અને સંસ્કારી નગરી તરીકે જેની ઓળખ છે. શું આપ આ જ શહેરના કોર્પોરેશન એટલે કે મહાનગર સેવા સદનમાં નોકરી કરવા ઈચ્છો છો? જો હા, તો આપના માટે છે સુવર્ણ તક. કારણ કે વડોદરા મહાનગર સેવા સદનમાં વિવિધ 31 કેડરમાં કુલ 291 જગ્યાની ભરતી થશે, જેમાં એક્ઝિક્યુટિવ એન્જિનિયરની 1, વિજિલન્સ ઓફિસરની 1, ટ્રેનિંગ ઓફિસર આસિસ્ટન્ટ કેમિસ્ટની 2, વિજિલન્સ ઓફિસરની 1 જગ્યા, બજેટ ઓફિસરની 1, આસિસ્ટન્ટ કોમર્શિયલ ઓફિસરની 1, સ્વિમિંગ પુલ ઓફિસરની 2 જગ્યા, સ્વિમિંગ ટ્રેનરની 4 જગ્યા, લાઇફ ગાર્ડ કમ ટ્રેનરની 2 જગ્યા, સોફ્ટવેર પ્રોગ્રામરની 2 જગ્યા, સર્વે એન્ડ નેટવર્ક એડમિનિસ્ટ્રેટરની 1 જગ્યા, ગાર્ડન સુપરવાઇઝરની 5 જગ્યા, ઝૂ સુપરવાઇઝરની 2 જગ્યા, આસિસ્ટન્ટ કેરેટરની 5 જગ્યા બહાર પડી છે. ફાયર સ્ટેશન ઓફિસરની 3, સબ સેનેટરી ઇન્સ્પેક્ટરની 14 જગ્યા, મલ્ટીપર્પઝ વર્કર્સની 14 જગ્યા, સૈનિક ફાયર બ્રિગેડની 69 જગ્યા ખાલી પડી છે. આ સિવાય પણ ટાઉન પ્લાનર, ડેપ્યુટી એસેસર અને ટેક્સ કલેક્ટર, લેન્ડ એન્ડ સ્ટેટ ઓફિસર, એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સિક્યુરિટી ઓફિસર, બાયોલોજી, આસિસ્ટન્ટ ડિરેક્ટર, કોમ્યુનિટી ઓર્ગેનાઇઝર, મલ્ટીપર્પઝ વર્કર. આ સિવાય સૌથી વધુ જુનિયર ક્લાર્કમાં 143 જગ્યા ખાલી પડી છે. જુનિયર ક્લાર્ક માટે કોણ કરી શકે અરજી? જુનિયર ક્લાર્ક માટે અરજી કરનારો ઉમેદવાર કોઈપણ વિદ્યા શાખામાંથી સેકન્ડ ક્લાસ સાથે સ્નાતક થયેલો હોવો જરૂરી છે, જેમાં કમ્પ્યુટરની તાલીમ લીધેલા ઉમેદવારોને પ્રથમ પસંદગી આપવામાં આવશે. ઇચ્છુક ઉમેદવારની ઉંમર 18 વર્ષથી 35 વર્ષ હોવી જોઈએ, પરંતુ તેમાં એસટી, એસસી, ઓબીસીના ઉમેદવારો માટે છૂટ આપવામાં આવી છે. તેઓ 40 વર્ષ સુધી ફોર્મ ભરી શકે છે. તો શારીરિક ખોડખાપણવાળા 18 થી 45 વર્ષ સુધીના ઉમેદવાર ફોર્મ ભરી શકે છે. કેટલો મળશે પગાર? પગારની વાત કરીએ તો નોકરી લાગનારા ઉમેદવારને પ્રથમ 5 વર્ષ માટે 7,800નો ફિક્સ પગાર આપવામાં આવશે અને ત્યારબાદ ફૂલ પગાર આપવામાં આવશે. કેવી રીતે કરશો અરજી? ફોર્મ www.bmc.gov.in પર ઓનલાઈન ભરવાના રહેશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 26/10/2015 છે. ફોર્મ ફી જનરલ કેટેગરી માટે ₹200 નક્કી કરાય છે, જ્યારે એસસી, એસટી અને ઓબીસી માટે ₹100 નક્કી કરાય છે. કેવી રીતે કરાશે ભરતી?
આવેલી અરજીના પ્રમાણપત્રની ચકાસણી કરાશે. ત્યારબાદ જે કેડરની ઘણી બધી સંખ્યામાં ફોર્મ ભરાયા હશે તેની પરીક્ષા વડોદરા મહાનગર સેવા સદન દ્વારા લેવાશે. બ્યુરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ. તો વડોદરામાં સેવા સદનને લઈને જે નોકરીની તક ઊભી થઈ છે તેની અંગે જ આપણે આજે ચર્ચા કરીશું. આપણી સાથે છે કરિયર ગુરુ પ્રફુલભાઈ ગઢવી. પ્રફુલભાઈ, આપનું સ્વાગત છે. પ્રફુલ, ખાસ કરીને જે પ્રકારે સેવા સદન વડોદરામાં જે નોકરીની તક બહાર પડી છે, ઊભી થઈ છે, ખાસ કરીને સૌથી પહેલા તો આપની પાસેથી જાણવા માંગીશું કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે, કઈ તારીખ છે ફોર્મ ભરવા માટેની? અહીંયા ફોર્મ ભરવા માટે જે www.vmc.gov.in ઉપર એમને ડેટ આપેલી છે એમાં 20 તારીખ લખેલી છે અને પેલા એડ આવી એ વખતે 26 તારીખ જેવું આવ્યું હતું. એટલે કે 20 તારીખ સુધી એ ફોર્મ ફિલઅપ કરી શકે. એના પછી એને ફી ભરી હોય તો 2 કે 3 દિવસ ઉપર મળતા હોય એટલે એ 26 તારીખ સુધી આનું ચલન દ્વારા ફી ભરી શકે. એમાં એવું છે કે જે ઓપન કેટેગરીના છે અને ₹200 પ્લસ પોસ્ટેજ ચાર્જ એટલે 220, અને જે રિઝર્વેશન કેટેગરીમાં આવતા હોય એને ₹100 ચાર્જ ફી ભરવાનો રહેશે અને બીજા ઉપર ₹20 એટલે કે ₹120. એટલે એને 20 તારીખ સુધી અહીંયા આખા એના ફોર્મ છે એ રાત્રિના 12 વાગ્યા સુધી એના ફિલઅપ થશે અને ફોર્મ ભરી શકાશે. બરાબર. આ જાહેરાત જે છે એ ઓલરેડી પેલા 2013-14 ની અંદર આ જાહેરાત આવી હતી અને આની અંદર પણ લખેલું છે કે ભાઈ આ જાહેરાત આગળની હતી એને કેન્સલ કરી અને નવેસરથી આખી જાહેરાત આપવામાં આવી છે. અને આ જાહેરાત આખી અત્યારે જે છે એ ઓનલાઈન છે. પહેલા જે વીએમસી ની જાહેરાત પડી હતી એની અંદર ફિઝિકલી બધા ફોર્મ ભર્યા હતા. એ ફિઝિકલી ફોર્મ ભર્યા પછી એને કેન્સલ કરી અને કેન્સલ કર્યા પછી નવેસરથી આવી એવું જાહેરાતની અંદર દરેક પોસ્ટમાં તમે જુઓ તો નીચે લખેલું છે. જી બિલકુલથી. સાથે સાથે પરીક્ષાની જોગવાઈને લઈને પણ આપણી પાસેથી જાણવા માંગીશું કે લેખિત કે મૌખિક કેવા પ્રકારની પરીક્ષા રહેતી હોય છે? અહીંયા જાહેરાતની અંદર એક મુખ્ય વસ્તુ જોઈએ તો અલગ અલગ પ્રકારની 31 જેટલી કેડરની અહીંયા જાહેરાત આવેલી છે અને દરેકમાં તમે જુઓ તો સૌથી વધારે જો કોઈની જગ્યા હોય તેમાં જુનિયર ક્લાર્ક જેની 146 જેટલી સૌથી વધારે જગ્યાઓ છે. બીજી બધી જે જગ્યાઓ છે એમાં જે ફાયરમેન જેને આપણે સૈનિક કહીએ બરાબર એની 69 જગ્યાઓ છે. એ સિવાય બીજી બધી 2, 5, 3, 4 એવી કુલ ટોટલ તમે ગણો તો અલગ અલગ 31 કેડરમાં 291 જેટલી જગ્યાઓ થવા જાય છે. અને આ જે જગ્યાઓ અહીંયા આપણને આપેલી છે બરાબર એનું અલગ અલગ પ્રકારનું એક ક્વોલિફિકેશન છે અને એની માટેની પરીક્ષા તો અહીંયા એવું છે કે ધારો કે આપણે કોઈ પણ એક્ઝામની અંદર જોઈએ તો જીપીએસસીની જાહેરાત આવતી હોય તેમાં લખેલું હોય કે 100 જગ્યા માગી હોય અને એના 15 ગણા ઉમેદવાર થઈ જાય. ધારો કે 1500 કે 1600 ઉપર જતા રહ્યા તો એની હંમેશા પરીક્ષા યોજાતી હોય. ધારો કે એનાથી નીચે રહેતા હોય તો એનું ઇન્ટરવ્યુ થતું હોય. એટલે કે ધારો કે કોઈ પણ જગ્યા આપણે ઇન્ટરવ્યુમાં જોઈએ તો એના 3 ગણા પરીક્ષામાં પાસ કરેલા હોય. ધારો કે 20 લેવાના તો 60 જણા પાસ કરેલા હોય અને એના ઉપરથી એનું ઇન્ટરવ્યુ થતું હોય. એટલે જો ધારો કે 3 ગણા ઉપર જશે તો ઇન્ટરવ્યુ થશે અથવા તો એનાથી વધારે જશે તો એક્ઝામ થશે. જી, હાલમાં આપણી સાથે કોલર જોડાઈ ગયા છે વિશાલ. વિશાલ, જણાવો આપનો સવાલ. હા સર, હું વિશાલ બોલું છું. હેલો. જી. હા સર, હું વિશાલ મકવાણા બોલું છું સુરેન્દ્રનગરથી. જી, જણાવો. અમારો પ્રશ્ન એ હતો કે અત્યારે અલગ અલગ જે વીએમસી ની જે જગ્યા આવી ને. હેલો. જી જી, જણાવો, આપનો પ્રશ્ન પૂરો કરો. હા, તો એમાં એમ કહું છું કે કેટેગરી વાઇઝ જે બધી અલગ અલગ ડિવાઈડ કરી જગ્યા તો એમાં એસટી કેટેગરીની કેમ એક જગ્યા નથી? અહીંયા જે જાહેરાત પડી બરાબર એ તમે એક સિસ્ટમ છે ગવર્મેન્ટની ભાઈ જે પોસ્ટની જગ્યાઓને જે કેટેગરીમાં લેવાની હોય એ સિસ્ટમ ત્યાં ધારો કે ઉપરની જગ્યાઓ છે તો ઉપરની આવતી હોય. એસસી, એસટી, ઓબીસી, પીએચ, પછી તો આપણે જે અમને સૈનિકની જે હોય બરાબર કે આર્મી, નેવી, એરફોર્સ માટેની તો એની પણ જોગવાઈ અંદર હોતી હોય. મહિલાઓને 33% એની પણ એની અંદર જોગવાઈ હોતી હોય. એટલે એ જે જોગવાઈ છે ને એ મુજબ એમને આપેલી છે. એમાં એવું નથી કે ભાઈ આની જગ્યા કેમ મૂકીને આની કેમ નહીં મૂકીને એવી કોઈ વાત નથી આવતી બરાબર. એટલે એ જે સરકારની જોગવાઈ મુજબ બધી જાહેરાતની અંદર જગ્યાઓ આપેલી છે એમાં જેને જાહેરાતમાં લાગુ પડતું હોય ને જે અંદર આવી શકતા હોય એ ફોર્મ ભરી શકશે. જી બિલકુલથી. સાથે સાથે વેબસાઇટ કઈ છે તેને લઈને પણ વિગત જાણવા માંગીશું. અહીંયા આપણે જોઈએ તો ઘણા બધા બરોડા મ્યુનિસિપલ કોર્પોરેશન એવું સમજે બીએમસી લખે એટલે પછી બોમ્બે નું આવી જાય, બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશન. એટલે આ વીએમસી છે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન. એની અંદર રિક્રુટમેન્ટ એવો અલગથી વિભાગ આપેલો છે. જ્યારે તમે વેબસાઇટ હોમ પેજ ઉપર ખોલશો તો એની અંદર તમે જોશો તેમાં રિક્રુટમેન્ટ જે આપેલું છે ને એ રિક્રુટમેન્ટની અંદર બધા જ પ્રકારની જે જાહેરાત છે એમાં એની ડિટેલ આપેલી છે. એ પીડીએફ ની અંદર તમને ત્યાં રીડિંગ એટલે કે વાંચવા મળી શકશે. અને બાજુની અંદર તમારું એપ્લાય આપેલું છે, તમે એની અંદર તમારું ફોર્મ જે છે એ ફિલઅપ કરશો, એની અંદર તમે એપ્લિકેશન કરી શકશો અને એમાં તમારો ફોટો ફિલઅપ થાય, તમને કન્ફર્મેશન નંબર આવી જાય, પછી તમારું ચલન નીકળે બરાબર. એ આખી પ્રોસેસ એની અંદર કેવી રીતે કરવાની એના પીડીએફ ની અંદર એ વેબસાઇટ જે www.vmc.gov.in છે એના ઉપર રિક્રુટમેન્ટ પેજમાં આપેલું છે.
જી બિલકુલથી સાથે સાથે કઈ કઈ પોસ્ટ માટેની જગ્યાઓ છે? અહીંયા આપણે જોઈએ તો ઘણી બધી અલગ અલગ પ્રકારની જે પોસ્ટ, એમાં સૌથી પહેલા કોઈ વ્યક્તિ છે તો એ જે જુનિયર ક્લાર્કની જે જગ્યાઓ છે, બરાબર, તો એ જુનિયર ક્લાર્કની જગ્યાઓ 146 જેટલી છે. તો એની અંદર ગ્રેજ્યુએશન લેવલ માંગ્યું છે અને ગ્રેજ્યુએટ થયેલી કોઈ પણ વ્યક્તિ આ ફોર્મ ભરી શકશે. અહીંયા આપણે એની ઉંમરમાં જોઈએ તો પહેલા એવું હતું કે ગ્રેજ્યુએટ થયેલી કોઈ પણ વ્યક્તિ હોય તો નાયબ મામલતદારની જે જગ્યાઓ પડી તેમાં સરકારે 21 થી 28 વર્ષની આપી હતી. અત્યારે જે એના ભરતીના નિયમો છે એના મુજબથી અત્યારે જે પેલું મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાની અંદર જે જાહેરાત કરી હતી એના આપણે તમે ન્યૂઝપેપરમાં પણ એની એડ ઓલરેડી આવી ચૂકી. તો એ ગ્રેજ્યુએટ વાળાને 21 થી 30 વર્ષ વત્તા 5 વર્ષ એટલે 35 વર્ષ, અને એની અંદર કોઈ SC, ST કે OBC અનામતની વ્યક્તિ હોય એને બીજા 5 વર્ષ મળે એટલે 40 વર્ષ સુધી ભરી શકશે. તો અહીંયા જે અલગ અલગ કેડર આપેલી, દરેક કેડરની અંદર એવું છે કે જે વ્યક્તિ ગ્રેજ્યુએશનની અંદર હશે અને ઓપનની વ્યક્તિ હશે તો 35 વર્ષની ઉંમર સુધી જુનિયર ક્લાર્કની અંદર VMC ની અંદર એ ફોર્મ ભરી શકશે. પછી બીજું આપણે જોઈએ તો એની અંદર આપણે બીજું જે સૈનિક એટલે કે ફાયર બ્રિગેડના જે છે એ 69 જેટલી વ્યક્તિઓ છે, બરાબર. તો એના માટે ધોરણ 10 પાસથી ઉપરનો જે ફાયર બ્રિગેડનો કોર્સ આવતો એ કરેલો હોય એ વ્યક્તિ એની અંદર ફોર્મ ભરી શકશે. સબ સેનેટરી ઇન્સ્પેક્ટરની જે જગ્યાઓ અંદર આપેલી છે એ વધારે એટલે કે 14 જેટલી થવા જાય છે. તો સબ સેનેટરી ઇન્સ્પેક્ટરમાં જે વ્યક્તિએ કોર્સ કરેલો છે એ વ્યક્તિ આનું ફોર્મ ભરી શકશે. એ સિવાય ટ્રેનિંગ ઓફિસરની જગ્યાઓ અંદર આપેલી છે, બજેટ ઓફિસરની આપેલી છે, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર જે આવે એ પ્રકારના હેલ્થ વર્કર્સની અંદર એડ આપેલી છે. એવી કુલ 31 જેટલી અલગ અલગ પ્રકારની જે જગ્યાઓ છે એની એડ અહીંયા આપે છે. જેનું પણ ક્વોલિફિકેશન થતું હશે એ વ્યક્તિ આ ફોર્મ ભરી શકશે. જી બિલકુલથી. અરજી કેવી રીતે કરી શકાય છે પ્રફુલભાઈ, તે પણ જાણવા માંગીશું. હા, અહીંયા જે VMC ની જાહેરાત આવી ને તો પહેલા એ ઓનલાઈન નતું, બરાબર, એટલે ફિઝિકલી હતું. એટલે ઘણા બધા જાહેરાત પડી તો બધા પૂછતા કે ફોર્મ ક્યાં મળે? ફોર્મ મળે એ વાત જ નથી, અત્યારે બધું ઓનલાઈન જ છે, બરાબર. તો આની જે અરજી કરવાની છે એ આપણે જે પણ વિદ્યાર્થી હશે એ ઓલ ગુજરાતનો કોઈ પણ વ્યક્તિ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર આ જેટલી પણ જાહેરાત આવેલી છે એ બધી જાહેરાતની અંદર ફોર્મ ભરી શકશે. એવું નહીં કે વડોદરા પ્રોપરનો જ વ્યક્તિ હોય તો જ ફોર્મ ભરાશે, એવું તો કોઈ જગ્યાએ છે નહીં, બરાબર. આખા ગુજરાતમાંથી કોઈ પણ વ્યક્તિ ફોર્મ ભરી શકે. બીજી વસ્તુ કે એને જોબ મળે તો જોબ એને ત્યાં પ્રોપર એટલે કે બરોડા મ્યુનિસિપલ કોર્પોરેશનની જે હદ છે એની જે કેડરો નક્કી કરેલી છે એની અંદર જ એને જોબ કરવાની થશે. એટલે કે લાઈફ ટાઈમ એ બરોડા સ્થાયી થઈ જાય એવી વસ્તુ અહીંયા આપણને જોવા મળે. જી આપણી સાથે કોલર જોડાઈ ગયા છે મંજુલાબહેન. જી આપનો સવાલ જણાવો. સર, મેડમ મેં MA અને PGDCA કરેલું છે અને મારે શું જોબ કરવી જોઈએ? તમે જો બેન ગ્રેજ્યુએશન તમારું કરેલું હોય, બરાબર, તો સૌથી પહેલા તો અહીંયા આપણે જોઈએ તો ઓપન કેટેગરી માટે, બરાબર, જનરલ કેટેગરીમાં અહીંયા જો તો 35 વર્ષની ઉંમર સુધી એ અહીંયા ફોર્મ ભરી શકશે. બીજું કે અહીંયા જે કુલ 31 જેટલી જગ્યાઓ આપેલી એમાં તમે સાયન્સ એટલે કે BSc કરેલું હશે તેની અંદર જે તમારે એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને આસિસ્ટન્ટ કેમિસ્ટને એ લેવાના છે એ સાયન્સ ગ્રેજ્યુએટ જે છે કે જે એન્જિનિયરિંગની અંદર ગ્રેજ્યુએટ એ ભરી શકશે. આસિસ્ટન્ટ કેમિસ્ટની અંદર છે તો BSc વાળા છે એ ફોર્મ ભરી શકશે. ટાઉન પ્લાનર જે આપેલા છે તો એની અંદર જે આર્કિટેક્ટ કે એ આવતા એની જે ક્વોલિફિકેશન થતા એ વ્યક્તિ અંદર ફોર્મ ભરી શકશે. એટલે કે એની છે ને દરેક પોસ્ટની સામે એની PDF આખી ડિટેલ આપેલી છે એ જરા તમે જોઈ લેજો. જી આપણી સાથે નેક્સ્ટ કોલર જોડાઈ ગયા છે મયુરભાઈ. મયુરભાઈ જણાવો શું પૂછવા માંગી રહ્યા છો આપ? હા, ગુડ મોર્નિંગ ગઢવી સાહેબ. ગુડ મોર્નિંગ. જી સાહેબ, આપણે અત્યારે મને બરોડાનું જે ચાલે છે અત્યારે એમાં અમદાવાદનું બી હશે, ગાંધીનગરનું બી હશે, બરોબર છે. ઘણા એટલા કેન્ડિડેટ છે, બ્રિલિયન્ટ છે, પણ ખ્યાલ નથી હોતી એકચ્યુઅલી. ખરેખર તમે એમ કહો તો હજુ ઓનલાઈન થઈ ગયું છે, બરોબર છે. તો ઘણા લોકોને ઓનલાઈનમાં બી એટલું ગૂંચવાડ હોય છે. તો તમે ખરેખર એક સંદેશ ન્યૂઝ તરફથી એક એવી વેબસાઇટ કે બનાવો તો નવા જે લોકો અત્યારે જે ભણીને આગળ વધે છે એના માટે તમે એવી બધી વસ્તુ બનાવો જેથી એ લોકોને ઈઝી પડે અને સારી જોબમાં સારા સ્ટુડન્ટ બી આવી શકે. તમે સમજી ગયા? મારો એવું છે કે તમે કંઈક એવું ગોઠવો જેથી કરી ફ્યુચર બધાનું બ્રાઇટ થાય, બરોબર છે. ઘણા લોકોને ખ્યાલ નથી હોતો, એક્ઝામ જતી રહી છે, પછી ખબર પડે જો મને ખ્યાલ ન રહ્યો આ એક્ઝામ જતી રહી, એવો અફસોસ તમને ખ્યાલ હશે, એવો અફસોસ બી કરતા હોય છે. અને સંદેશ ન્યૂઝ હું વારંવાર જોઉં છું, મને ખ્યાલ છે કે આવા સારા સારા કાર્યક્રમો એ લોકો આપતા શકે છે. તો પ્લીઝ તમે મારી વાત આટલું બધું સર્વ કરાવો જરા. હા મયુરભાઈ, આપની વાત ખાસ આપણે એક્સેપ્ટ કરીશું. બીજી એક વસ્તુ કે જે સંદેશની અંદર જે આ કેરિયર ગાઈડન્સનો પ્રોગ્રામ આવે છે એ રવિવારે અને મોર્નિંગમાં રાખવાનું કારણ જ મેઇન વસ્તુ એ હતી કે આવા જે કોઈ વ્યક્તિ હોય તો રહી જાય નહીં અને એને પૂરેપૂરો લાભ મળે. કેમ કે રવિવારે સન્ડે જે એક એવો દિવસ છે કે સવારે મોર્નિંગમાં દરેક વ્યક્તિ ઘેર હોય ને જોઈ શકે, બરાબર. બીજી એક વાત હું તમને કહું તો અહીંયા આપણે જે આ કેરિયર ગાઈડન્સ છે એની અંદર એક ઉપર તમે જુઓ તો માહિતી માટેનો એક નંબર છે, બરાબર. એ 24 કલાક ચાલુ જ રહેતો હોય અને એની અંદર એવું છે કે એમાં વેબસાઇટ છે ને ગઢવી કરંટ અફેર્સ magazine.com કરીને છે. એમાં જે પણ કોઈ એડ આવે એના માટેના વોટ્સઅપ ગ્રુપના નંબર છે. અમે લગભગ 700 જેટલા અલગ અલગ પ્રકારના વોટ્સઅપ ગ્રુપ છે, એમાં કોઈ ચાર્જ થતો નથી, બરાબર, ટોટલી ફ્રી હોય. તો બધાને રોજે રોજ આ પ્રકારની માહિતી આપતા આવીએ
અને કોઈ પણ સામાન્ય એડ હોય કે જેની અંદર 50 કરતા વધારે પણ સીટ આવેલી હોય તો આજે સંદેશનો કેરિયર ગાઈડન્સ પ્રોગ્રામ છે એના દ્વારા સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કરીએ છીએ. ગઢવી કરંટ અફેર્સ મેગેઝિનનું અમે એક ફેસબુક પેજ બનાવેલું છે, એની અંદર જેટલા સ્ટુડન્ટ કે છે એ બધાને માહિતી ઓલરેડી 1 મહિના પહેલા અમે આપતા હોય. તમને ખ્યાલ હશે તો કોઈ પણ જાહેરાત આવે ને તો કમસે કમ એને 1 મહિનો બાકી હોય ફોર્મ ભરવાનો. ધારો કે ત્યારે આપણે વીએમસી ની વાત કરીએ છીએ તો વીએમસી ની અંદર પણ એવું છે કે 1 મહિનો હજી એનો બાકી છે, બરાબર. અને એ પહેલા અહીંયા ટીવી પર એટલા માટે આખી આ વસ્તુ લીધી કે આખા ગુજરાતના દરેક વ્યક્તિને ખબર પડે. નહીં તો બધા કેવું વિચારે કે જે વડોદરાનો વ્યક્તિ છે એ જ ફોર્મ ભરશે. મેં પહેલા જ અહીંયા 2 મિનિટ પહેલા ચોખવટ કરી કે ઓલ ગુજરાતનો કોઈ પણ કેન્ડિડેટ આની અંદર ફોર્મ ભરી શકશે. સૌથી પહેલા જ્યારે આ જાહેરાત આવી ને ત્યારે ફિઝિકલી ફોર્મ ભરાતું હતું, એટલે અત્યારે જેટલા ફોર્મ ભરાશે ને એટલા એ વખતે ફોર્મ નતા ભરાય, એટલે સારા કેન્ડિડેટ મળે એટલે બીજી વખત આખી યાદ આવી. જી ચોક્કસથી. આપણી સાથે હાલમાં શિરીષભાઈ જોડાઈ ગયા છે. આપ જણાવો, આપ શું પૂછવા માંગો છો? હેલો જી શિરીષભાઈ, આપનો સવાલ જણાવો. હા, દાખલા તરીકે આપણે ફોર્મ ભર્યા પછી એટલું ચોક્કસ રીતે કઈ રીતે આપણે જાણવું પડે કે કઈ રીતના જાણશું કે એક્ઝામની તારીખ આ રીતના નક્કી થઈ ગઈ? હા, જો તમે એક્ઝામની ડેટ માટેનું તમને એક કન્ફ્યુઝન છે, બરાબર. તો પહેલી વસ્તુ તમને કહી દઉં કે જે વીએમસી છે એની અંદર રિક્રુટમેન્ટ પેજ છે. આજે તમે જોશો તો ઓલ ઇન્ડિયાની અંદર કોઈ પણ ગવર્મેન્ટની જાહેરાત હોય અથવા તો ગવર્મેન્ટ સાથેનું જોડેલું કોઈ પણ પ્રકારનું કોર્પોરેશન હોય, નિગમ હોય કે બોર્ડ હોય તો એની અંદર એક રિક્રુટમેન્ટ પેજ આવતું હોય, બરાબર. એ રિક્રુટમેન્ટ પેજની અંદર તમારે 10-12 દિવસે એની વિઝિટ લેતા રહેવાનું, એટલે એની અંદર એડ આવેલી છે આવી જશે. બીજી એક વાત તમને કહી દઉં તો અહીંયા ઓનલાઈન કોઈ પણ પ્રકારની પરીક્ષા થાય તો તમારું ફોર્મ ભરાઈ ગયું એની તમને SMS થી જાણ થતી હોય, અને એક્ઝામ આવવાની હોય તો હવે ઘણી બધી જે બોર્ડ છે એ એક્ઝામના 10 કે 15 દિવસ પહેલા, બરાબર, જ્યારે ડેટ ડિક્લેર કરે ને ત્યારે ઘણા બધાને SMS કરતા હોય. એવું જો તમે કોઈ અમુક ગવર્મેન્ટ જે બોર્ડ છે એની અંદર ફોર્મ ભર્યા હશે એને કોઈ પરીક્ષા આપી છે તમને ખ્યાલ હશે. જી બિલકુલ. થી પ્રફુલભાઈ, વડોદરા મહાનગર સેવા સદનમાં જે નોકરીની તક સામે આવી રહી છે, ઊભી થઈ છે, તેને લઈને આ ચર્ચાને આપણે આગળ વધીશું, પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે. રૂપમંત્ર આયુર્વેદિક ફેસ ક્રીમ અને ફેસ વોશ, કારણ કે આમાં છે 12 ખાસ આયુર્વેદિક જડીબુટ્ટીનો સંતુલિત મિશ્રણ. આ કોઈ કોસ્મેટિક નથી, આયુર્વેદિક ઔષધિ છે. પેટમાં દુખે છે. અહીં બહારના પિઝા, બર્ગર છે, દુખવાનું તો છે જ. પપ્પા, તમને પણ પેટમાં આવું દુખતું હતું? આજકાલ ભોજન જ નહીં, જંતુઓ પણ બદલાઈને તાકાતવાન બની ગયા છે. આ અહીંથી અહીં, પછી ડાયરિયા અને પેટનો દુખાવો તો RSPH લંડનની માન્યતા સાથે નવો લાઈફ બોય 10 ઇન્ફેક્શન વાળા તાકાતવાન જંતુઓ સામે સુરક્ષા. વાળને ખૂબસૂરત રાખવા કઈ જંગ કરતા ઓછું નથી, કારણ કે દરેક સ્ટાઇલની સાથે મારા વાળ થઈ જાય છે ડેમેજ્ડ અને કમજોર. બટ નાઉ આઈ હેવ અ સોલ્યુશન. નવું ટ્રેસમે આયોનિક સ્ટ્રેન્થ સાનોગ્રેડ આયોનિક કોમ્પ્લેક્સની સાથે આ વાળને પ્રોટેક્ટ કરે સ્ટાઇલિંગના ડેમેજથી. હવે મારા વાળ લાગે 100% સેલોન સ્ટ્રોંગ. લેટ્સ સ્ટાર્ટ સ્ટાઇલિંગ. ખૂબસૂરત વાળની જંગમાં જીત થશે માત્ર મજબૂતીની. न्यू ट्रेसमे आयोनिक स्ट्रेंथ. क्या आप चाहती हैं कि आपके ड्राई बाल स्मूथ भी हो और बाउंसी भी? कुछ मॉइस्चराइजिंग प्रोडक्ट्स ड्राइनेस तो कम करते हैं, पर जरूरी नहीं उनसे बाल बाउंसी और घने भी दिखें. नया डाव ऑक्सीजन मॉइस्चर अलग है. इसका ऑक्सीजन फ्यूज कंडीशनिंग बालों को पोषण दे, बाल बने स्मूथ, बाउंसी और दिखे 95% ज्यादा घने. नया डाव ऑक्सीजन मॉइस्चर. सही SIP पोर्टफोलियो बनाने के लिए म्यूचुअल फंड चुनने में प्रॉब्लम हो तो उसे कहते हैं हिचकिच. वही पोर्टफोलियो एक्सपर्ट्स इंस्टेंटली बना दें तो जिप. एक क्लिक में कस्टमाइज्ड म्यूचुअल फंड पोर्टफोलियो पाओ. अब सिप नहीं जिप करो at myuniverse.co.in from Aditya Birla Money. कुछ बदल गया है. Check it out. अब लक्स में भरा बेमिसाल फ्रेंच रोजेस का बेस्ट एवर लक्स परफ्यूम. देखा लक्स परफ्यूम का असर. बेस्ट एवर लक्स परफ्यूम, नया लक्स. मिली चाय का ब्लेंड जिसे बनाया है वाघ बकरी टी एक्सपर्ट्स ने, जो रहे 12 महीने एक समान. तुम्हारे हाथ की चाय हमेशा एक जैसी बढ़िया. वाघ बकरी की मिली चाय, हर रोज एक ही स्वाद. ભાભી, આટલા મેલા કપડા. વ્હીલ ટ્રાય કરો. વ્હીલ નવો છે અને વધારે સારો છે, પણ મારા પાવડર કરતા તો નહીં. શું તારો વ્હીલ આવા ફીણ આપશે? આના કરતા સારી રીતે મેલ કાઢી શકે છે. જો આને કહેવાય
સફાઈ ઊંડે સુધી સફાઈ મેં આપણી બાલદીઓ બદલી નાખી હતી ભાભી. હવે તો તમારો પાવડર બદલવાનો વિચારો. નવા વ્હીલની હજારો લીંબુઓ જેવી શક્તિ આપે ઊંડે સુધી સફાઈ. બદલી નાખ્યો. નવી હિરોઈન? હિરોઈન નહીં, તમારી ટ્રેનર. ટ્રેનર? હા. આટલી યંગ, બ્યુટીફુલ. ટ્રેની સર. મમ્મી સોનેરી સંતૂર હળદર ચંદનના ગુણ સમાવે સંતૂર ત્વચા કઈ કોને કરે. તો સ્ટાર ડાન્સર કોણ છે? મારી મમ્મી સુપરસ્ટાર. बजाज आमंड ड्रॉप्स में है बादाम का पोषण और नारियल तेल के मुकाबले 300% एक्स्ट्रा विटामिन ई। बालों को दीजिए संपूर्ण पोषण ताकि बाल बने रहे स्ट्रॉन्ग। શું તમારે સરકારી કે પ્રાઇવેટ નોકરી મેળવવી છે, એ પણ તમારા ઘરથી 10 કિલોમીટર નજીકના વિસ્તારમાં? www.gadviscurrentaffairsmagazine.com પર આપના નામનું આજે જ રજીસ્ટ્રેશન કરાવો. વેલકમ બેક. તો આપ જોઈ રહ્યા છો મારી વિશેષ રજૂઆત કરિયર ગાઈડન્સ. આપણી સાથે પ્રફુલભાઈ હાલમાં એક કોલર જોડાઈ ગયા છે, અજયભાઈ. અજયભાઈ, આપ શું પૂછવા માંગો છો? હવે હું અજય પરમાર બોલું અમદાવાદથી. જી. હવે આપણે જે જગ્યાઓ પડી છે મલ્ટીપર્પઝ વર્કરની, સબ સેનિટરી ઇન્સ્પેક્ટરની અને ફાયર બ્રિગેડમાં સૈનિકોની, હવે એમાં એની નીચે નોંધ લખેલી છે કે આ જગ્યાઓ પહેલા આપી હોય રદ કરેલ છે, તો એમાં ફોર્મ ભરી શકીએ? હા, મેં તમને આ કાર્યક્રમ શરૂ થયો ને એ પહેલા જ વાત કરી, બરાબર, કે ઓલરેડી આ જાહેરાત પહેલા આવી હતી, એ વખતે ફિઝિકલ ફોર્મ ભરાતા હતા અને એની નીચે લખેલું છે ને કે કેન્સલ થઈને નવેસરથી તમે ફોર્મ ભરી શકશો. તમે છે ને વીએમસી એટલે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ ખોલીને જોજો. ધારો કે તમે નહીં જો તો ઘણી બધી અત્યારે જે બધી અલગ અલગ પ્રકારની વેબસાઇટો ચાલે છે ને એના ઉપર પણ એમાં આપેલું છે કે ભાઈ અહીંયાથી આ ફોર્મ ભરી શકાય. 20 તારીખ સુધી તમે આ ફોર્મ ભરી શકશો અને એના 3-4 દિવસ પછી તમને જે ચલન નીકળે એ તમે ચલન ભરી શકશો. એટલે તમે સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોઈ પણ વ્યક્તિ કોર્સ કરેલો હોય એના માટે અહીંયા જગ્યાઓ આપેલી છે, જેને ફાયરમેનનો કોર્સ કરેલો હોય એના માટે અહીંયા જગ્યાઓ આપેલી છે, અને જેને સાદું ગ્રેજ્યુએટ કરેલું હોય, બરાબર, એને ક્લાર્ક માટેની 146 જેટલી જગ્યાઓ છે. ટ્રેનિંગ ઓફિસર જેને MBA કરેલું હોય એવા વ્યક્તિ માટે ટ્રેનિંગ ઓફિસરની છે, અને એની અંદર જેને BSc એગ્રીકલ્ચર કરેલું હોય એના માટે જે બગીચાની અંદર ઓફિસર લેવાના છે, બરાબર, ગાર્ડન ઓફિસર, એની અંદરની પણ એમાં એડ આવેલી છે. એટલે અલગ અલગ આમાં એવું છે ને કે જેને કોઈ પણ પ્રકારનું એજ્યુકેશન લીધું હોય, એ સાયન્સ હોય, આર્ટ્સ હોય, કોમર્સ હોય, બધાનું સેટ થઈ જાય ને એ પ્રકારની 31 જેટલી અલગ અલગ પોસ્ટ છે. એટલે કોઈને કોઈ પોતાનું ક્વોલિફિકેશન આવી જ જતું એમાં. જી બિલકુલ. પ્રફુલભાઈ, જે પ્રકારે જુનિયર ક્લાર્કની આપ વાત કરી રહ્યા છો, ખાસ કરીને તેના માટેની લાયકાત શું રહે છે? જુનિયર ક્લાર્કમાં અહીંયા જોઈએ તો આપણે ગ્રેજ્યુએશનની લાયકાત અહીંયા આપેલી છે ને ગ્રેજ્યુએશનની લાયકાત ઉપર અહીંયા ફોર્મ ભરવાનું છે, બરાબર, અને એના આધારે એની ભરતી થશે. હાલમાં આપણી સાથે ડિમ્પલબેન જોડાઈ ગયા છે. આપનો સવાલ જણાવો ડિમ્પલબેન. હજી આ જુનિયર ક્લાસમાં છે ને 143 જાહેરાત, એમાં વિકલાંગની કેટલી જગ્યા છે લેડીઝમાં સીટો? તમે અહીંયા જે કીધું કે ભાઈ જે જાહેરાત આપેલી, બરાબર, 146, તેમાં વિકલાંગની PH ની તમે ગણશો તો 3 જગ્યાઓ આપેલી છે. એટલે 3 જગ્યાઓ માટે તમે એની અંદર અરજી કરી શકશો. 1 થી 3 માં એટલે કે વિકલાંગમાં નંબર આવે તો તમારી જોબ સિક્યોર થઈ જાય, ના આવે તો ચોથા નંબરથી આવે તો વેઇટિંગમાં જતું રહે. જી પ્રફુલભાઈ, સાથે સાથે પગાર ધોરણને લઈને પણ જાણવા માંગીશું. અહીંયા આપણે પગાર ધોરણ જોઈએ તો 7,800 ફિક્સ પગાર ધોરણ છે, અને એનો જે PB1 જે લાગતું હોય, બરાબર, એ છઠ્ઠા પગાર પંચ મુજબ એને 5200 થી 3% ઇન્ક્રીમેન્ટ મળે, 1900 ગ્રેડ પે, અને લાસ્ટ 20,200 ત્યાં સુધીનો એનો પગાર ગ્રેડ છે. એટલે શરૂઆતના 5 વર્ષ જે છે એને 7,800 ફિક્સ પગાર મળશે. 5 વર્ષ એના પૂર્ણ થયા બાદ એને ફૂલ પગાર મળશે, અને ફૂલ પગાર પછી દર વર્ષે એનું જે ઇન્ક્રીમેન્ટ હોય, બરાબર, 3% લેખે એનું વધતું રહેશે. જી બિલકુલથી. આપણે હાલમાં આપણી સાથે જીવનભાઈ જોડાઈ ગયા છે. આપનો સવાલ જણાવો. હા મેડમ, આમાં મેં અત્યારે 12 પૂરું કરેલું છે, તો મને આમાં જોબ મળી શકે? તમે 12 સાયન્સ પૂરું કરેલું એવું તમે કીધું, બરાબર, તો 12મા ધોરણ માટેની અત્યારે એની અંદર કોઈ જગ્યા છે નહીં. જે છે એમાં કેવું છે, ધારો કે જેને ફાયર બ્રિગેડની જગ્યા છે ને તેને 10 પાસ કરેલું હોય પ્લસ ફાયર બ્રિગેડ એવું માંગ્યું. અંદર તરવૈયાની જગ્યા આપી છે તો એમાં 10 પાસ કરેલું હોય ને તરવૈયાનું સર્ટિફિકેટ હોય તો એના માટે. સેનેટરી ઇન્સ્પેક્ટરની જગ્યા તો 10મું પાસ હોય અને પછી એને સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો તો એના માટેની જગ્યા. તમારે છે ને હવે ધારો કે પેલી વચ્ચે તલાટીની જાહેરાત હતી ને એમાં પેપરમાં ગવર્મેન્ટે આપ્યું હતું ને કે ભાઈ હવેથી જે નવેસરથી પરીક્ષા થશે ને જે પેલા 1500 જણા પાસ થયેલા છે એની ફી નહીં લેવાય, એમાં કદાચ એવું બને કે ભાઈ એ જે જૂની પરીક્ષા હતી 12મા ધોરણ લેવલની લેવાય. બાકી હવે પછીની કોઈ પણ જે એક્ઝામો થતી હશે એ મોટાભાગે ગ્રેજ્યુએશનની જ આવતી હોય આપણે જોતા હોઈએ છીએ.
જી બિલકુલથી ખાસ કરીને એ પણ જાણવા માંગ્યું છું કે વય મર્યાદાને લઈને શું કોઈ ખાસ છૂટછાટ છે? હા, વય મર્યાદાને અહીંયા આપણે જોઈએ તો ખાસ છૂટછાટ છે કે ધારો કે આજથી તમે 5 વર્ષ પહેલાની 6 વર્ષ પહેલાની તમે જાહેરાત જોશો ને તો એમાં જે ગ્રેજ્યુએટ વ્યક્તિ હતા ને એને 21 થી 28 વર્ષ આવતા હતા, બરાબર. આની અંદર તમે જુઓ ને તો ગ્રેજ્યુએટ થયેલી વ્યક્તિઓને 21 થી 30 વર્ષ આપ્યા. બીજું કે પહેલા 30 વર્ષ પૂરા થાય એટલે એના પછી એક્ઝામ ગ્રેજ્યુએટ થયેલી વ્યક્તિ ઓપન કેટેગરીમાં હોય તો આપી શકતી નથી. એટલે અહીંયા ઓપન કેટેગરીની કોઈ વ્યક્તિ હોય તેને 5 વર્ષની છૂટછાટ મળી, એટલે કે 35 વર્ષ સુધી ગયા. એની સાથે જે અનામતની અંદર આવતા હતા એને બીજા 5 વર્ષની છૂટછાટ ઓટોમેટિક મળી ઉપર, એટલે 40 વર્ષ સુધી ફોર્મ ભરી શકે. ધારો કે અહીંયા પાછલા 5-7 વર્ષથી કોઈ તૈયારી કરતું હોય અને એને એમ થયું હોય કે ભાઈ હું તો રહી ગયો અને મને જોબ લાગી નહીં, તો એની એ જ તૈયારી અહીંયાનો માસ્ટર સ્ટ્રોક સાબિત થાય. પાછલાને 4-5 વર્ષ તૈયારી કરી અને બીજી એક તક એને 3-4 વર્ષ પૂરતી મળી, એટલે આ ભરતીમાં તો લાગે પણ ભવિષ્યમાં બીજી કોઈ ભરતી પડવાની એમાં પણ એને ચાન્સ મળી જાય. જી બિલકુલથી સાથે સાથે પ્રફુલભાઈ, વડોદરા મહાનગર સેવા સદનની નોકરીની આ તક છે તો એક્ઝામ સેન્ટર પણ શું તે જ રહેશે? હા, તમે એક્ઝામ સેન્ટરનું જો કીધું તો એક તમને વાત કરી લઉં કે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની એક્ઝામ હમણાં 15 દિવસ પહેલા થઈ હતી, તો એ લોકોએ ત્યાં પ્રોપર જ લીધી ને ત્યાં જ એમને રિઝલ્ટ ડિક્લેર કરી દીધું અને પછી 5 કે 7 દિવસની અંદર એમને મેરિટ મૂક્યું કે 10માં 12માં જે ટકાવાઇઝ પર્સન્ટેજ વાઇઝ હોય એ પાસ થયેલા વ્યક્તિ છે એને મેરિટમાં આવતા છે, એ મુજબ એની ત્યાં ભરતી કરવામાં આવશે. અહીંયા આપણે જોઈએ તો વડોદરા મહાનગરપાલિકા છે, એટલે સૌથી પહેલા ધારો કે એક્ઝામ કદાચ લેવાની થાય તો અંદર ક્લિયર કટ લખેલું છે કે ભરતીની મૌખિક કે લેખિત પરીક્ષા લેવાની થાય તો અત્યારે નથી લખ્યું કે પરીક્ષા લઈશું એમ, પણ જો વધારે કેન્ડિડેટ થાય ને ભવિષ્યમાં પરીક્ષા લેવી પડે, બરાબર, તો એનો નિર્ણય એના જે અધિકારીઓ અને જેને જાહેરાત પાડી એ લોકો નક્કી કરશે. બીજી એક વસ્તુ આપણે જોઈએ તો આ બરોડા પ્રોપર જ છે, એટલે કે એની એક્ઝામ અમદાવાદ થાય એવું નહીં, બરાબર, એ ત્યાં પ્રોપર જ થાય એવું બની શકે. જી બિલકુલથી પ્રફુલભાઈ સ્ટુડિયોમાં આવ્યા અને આ પરીક્ષાને લઈને જે વિવિધ માહિતી દર્શકો સુધી પહોંચાડી તે બદલ આપનો આભાર. તો આ સાથે જ અમારી વિશેષ રજૂઆત કરિયર ગાઈડન્સમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો સંદેશ ન્યૂઝ. નમસ્કાર. રૂપમંત્ર આયુર્વેદિક ફેસ ક્રીમ ફેસ વોશ, કારણ કે આમાં છે 12 ખાસ આયુર્વેદિક જડીબુટ્ટીઓનું સંતુલિત મિશ્રણ. આ કોઈ કોસ્મેટિક નથી, આયુર્વેદિક ઔષધિ છે. ये रॉकी का स्टाइल है. रॉकी के स्टाइल अनेक, रंजीत रॉकी अपना अपना स्टाइल है. क्या आप चाहती हैं कि आपके ड्राई बाल स्मूथ भी हो और बाउंसी भी? कुछ मॉइस्चराइजिंग प्रोडक्ट्स ड्राइनेस तो कम करते हैं पर जरूरी नहीं उनसे बाल बाउंसी और घने भी दिखें. नया डाव ऑक्सीजन मॉइस्चर अलग है. इसका ऑक्सीजन फ्यूज कंडीशनिंग बालों को पोषण दे, बाल बने स्मूथ, बाउंसी और दिखे 95% ज्यादा घने. नया डाव ऑक्सीजन मॉइस्चर. શું તમારે જીપીએસસી કે યુપીએસસી પાસ કરવી છે? ગઢવી કરંટ અફેર્સ મેગેઝિન. તમારે તલાટી કે પીએસઆઈ બનવું છે તો સ્પર્ધાત્મક પરીક્ષા વિશેનું ગઢવી કરંટ અફેર્સ મેગેઝિન આજે જ ખરીદો. लेखक प्रफुल्ल गढ़वी. आम बर्तन बार के मुकाबले विम देता है कहीं ज्यादा. अब विम बार के 5 रुपए वाले पैक पे मिले 15 ग्राम ज्यादा. આ રીતે બની શકે? આ 10 ઇન્ફેક્શન વાળા જંતુઓ સામે સુરક્ષા આપે છે, જેમ કે ડાયરિયા, ફ્લૂ. એક સાબુ ધ રોયલ સોસાયટી ફોર પબ્લિક હેલ્થ લંડનમાં અમે 100 વર્ષથી રિસર્ચ કરી છે, પણ આજે પહેલીવાર માન્યતા દઈએ છીએ એક સાબુને, લાઈફ બોય, જે યોગ્ય આદતો સાથે 10 ઇન્ફેક્શન વાળા જંતુઓ સામે સુરક્ષા આપે. નવો લાઈફ બોય. बजाज आमंड ड्रॉप्स में है बादाम का पोषण और नारियल तेल के मुकाबले 300% एक्स्ट्रा विटामिन ई. बालों को दीजिए संपूर्ण पोषण ताकि बाल बने रहे स्ट्रॉन्ग. હવે દરેક 24 રૂપિયાના ડવ બાર સાથે મેળવો 5 રૂપિયાનું ડવ ક્વીન સેશી ફ્રી. વાળને ખૂબસૂરત રાખવા કઈ જંગ કરતા ઓછું નથી, કારણ કે દરેક સ્ટાઇલની સાથે મારા વાળ થઈ જાય છે ડેમેજ્ડ અને કમજોર. બટ નાઉ આઈ હેવ અ સોલ્યુશન. નવું ટ્રેસમે આયોનિક સ્ટ્રેન્થ સાનોગ્રેડ આયોનિક કોમ્પ્લેક્સની સાથે આ વાળને પ્રોટેક્ટ કરે સ્ટાઇલિંગના ડેમેજથી. હવે મારા વાળ લાગે 100% સેલોન સ્ટ્રોંગ. લેટ્સ સ્ટાર્ટ સ્ટાઇલિંગ. खूबसूरत वाळनी जंगમાં जीत થશે માત્ર મજબૂતીની. ન્યૂ ટ્રેસમે આયોનિક સ્ટ્રેન્થ. હવે પેઝના 3ના પેક પર મેળવો એક પેઝ બિલકુલ મફત. जरा सी हंसी दुलार जरा सा अमूल द टेस्ट ऑफ इंडिया. जरा सी अनबन प्यार जरा सा अमूल
हाय व्यूअर्स देयर एंड वेलकम टू एंटरटेनमेंट का डबल धमाका माने लाइट्स कैमरा एंड एक्शन અને હું છું આપની એન્ટરટેનમેન્ટ ક્વીન પ્રિયંકા। આજની જર્નીને બનાવીશું વધારે ઇન્ટરેસ્ટિંગ, વધારે એન્ટરટેનિંગ। રેવિશિંગ રેખાની સીને જર્ની પર કરીશું એક નજર। આયલા આલિયાનું મસ્તીભર્યું મેકિંગ, ચાર્લ્સની નીલી બુલેટની એક સ્પીડી રાઇડ, મખમલી અવાજથી જગ જીતનારા જગજીતના અંદાજે બયાન પર એક લોક, સાથે સાથે બોલીવુડ લેટેસ્ટ અપડેટ્સ એન્ડ હોલીવુડ હલચલ। સો લેટ્સ સ્ટાર્ટ ધ જર્ની ઓફ જોય, લાઇટ્સ કેમેરા એન્ડ एक्शन।